આજે આ મિશનના 56 દેશોમાં 3200થી વધારે કેન્દ્ર છે જ્યાં ધ્યાન નિઃશુલ્ક શીખવાડવામાં આવે છે. સાવરકૃપા રૂહાની મિશનની આજે 60થી વધારે લેંગ્વેજોમાં પુસ્તકો ટ્રાન્સલેટેડ છે જે આપણને ઈ-બુકના ફોર્મમાં અને કિન્ડલ જે એમેઝોન બહુ ફેમસ સોફ્ટવેર છે એમાં આપણને જોવા મળે છે. સાવરકૃપા રૂહાની મિશન માનવતાની ઘણી બધી સેવા કરતું હોય છે. અત્યારે ગરમીનો સમય ચાલી રહ્યો છે તો ગરમીના સમયમાં અમે લોકો છબીલ કરીએ છીએ, છાસ વિતરણ કરીએ છીએ, સ્વાસ્થ્ય માટે રક્તદાન શિબિર થાય, હેલ્થ કેમ્પ થાય, આઈ કેટરેક્ટ ઓપરેશન્સ થાય, ઘણી બધી એવી માનવતાની સેવા. જ્યારે કચ્છમાં 2002માં ભૂકંપ આવ્યો હતો ત્યારે સાવરકૃપા રૂહાની મિશન ગુજરાતે એક આખું ગામ સનેશ્વર નામથી એ આખું ગામ આપણે દત્તક લીધું હતું અને એ ગામમાં 50 મકાન એક કોમ્યુનિટી સેન્ટર ઊભું કર્યું. એના પછી જ્યારે 2017માં અમરેલીમાં જ્યારે ફ્લડ આવ્યો હતો ત્યારે સાવરકૃપા રૂહાની મિશન તરફથી ઘણી બધી મદદ કરવામાં આવી હતી. તો માનવતાની સેવા અને ધ્યાન આ બે વસ્તુના પાયા મૂકીને, આ બે વસ્તુને આગળ મૂકીને સાવરકૃપા રૂહાની મિશન આ દુનિયામાં આગળ વધી રહ્યું છે. જે સાવરકૃપા રૂહાની મિશનના પ્રેસિડેન્ટ છે સંત રાજેન્દ્રસિંહજી મહારાજ, એ પોતે એક સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિક છે. એમને આઈઆઈટી મદ્રાસથી પોતાની બીટેક ડિગ્રી હાંસલ કરેલી છે અને ઇલિનોઇસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી શિકાગો થી સ્કોલરશિપ લીધેલી છે. એમનું એમએસ કરેલું છે. એ પહેલા ભારતીય હતા એમને અમેરિકામાં સ્કોલરશિપ આપવામાં આવી હતી. આજે જ્યારે વિજ્ઞાનના ક્ષેત્રમાં એટલા આગળ વધી ગયા છે, એમને વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને બંનેને ભેગા કરીને વિજ્ઞાનની ભાષામાં સમજાવ્યું છે. એ કહે છે કે આજે આપણું શરીર છે એક હરિમંદિર છે. આજે આપણે પરમાત્માને શોધવા માટે કોઈ આ જગ્યાએ જાય છે, કોઈ બીજી જગ્યાએ જાય છે, પણ પરમાત્માને શોધવા માટે આપણે ક્યાંય જવાની જરૂર નથી. પરમાત્માએ જે આ આપણું હરિમંદિર બનાવ્યું છે, પરમાત્મા પોતે એની અંદર વાસ કરી રહ્યો છે. આપણે જવાની જરૂર છે તો આપણી અંદર જવાની જરૂર છે. આજે આપણે 9 દરવાજાથી બહાર ભાગી રહ્યા છીએ. 2 કાન, 2 નાક, 2 નાસિકા, 1 મોઢું અને 2 બંધ દ્વાર. પણ એ સમજાવે છે કે ધ્યાનના માધ્યમથી આપણે અંદર જઈ શકીએ છીએ અને અંદર જઈને આપણે જે બે પરમાત્માના જે રૂપ છે, જ્યોતિ અને શુદ્ધિ, એનો અનુભવ જીતે કરી શકીએ છીએ. તો હું આ રીતે શોર્ટમાં સાવરકૃપા રૂહાની મિશનનો પરિચય આપી રહ્યો છું.